અરેઠ તાલુકા કરંજ હરિયાળા વિસ્તારમાં હાટ બજારની સતત કામગીરીને કારણે આર્થિક નુકસાનની વધતી ગુનાહિત પ્રવૃત્તિઓથી રોષે પામેલા સ્થાનિક વેપારીઓને આજે આક્રમક વિરોધ દર્શાવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અરેઠ તાલુકા કરંજ હરિયાળા વિસ્તારમાં હાટ બજારની સતત કામગીરીને કારણે આર્થિક નુકસાન અને વધતી ગુનાહિત પ્રવૃત્તિઓથી પરેશાન વેપારીઓ કિમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર બેસી ગયા હતા, જેને કારણે હાઈવે પર વાહન વ્યવહાર પૂરતું બંધ થઈ ગયો હતો અને તંગદિલનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે રવિવારે અને સોમવારે ભરાતા હાટ બજારમાં બહારના વેપારીઓ આવે છે, સસ્તો માલ વેચી ચાલ્યા જાય છે, જેને કારણે અમારા રોજિંદા ધંધો રોજગાર પર ગંભીર અસર પડી છે। હાટ બજાર બંધ ન થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે। મહિલા આગેવાન અને વકીલ ડિમ્પલ પટેલે જણાવ્યું કે અગાઉ હાટ બજાર વિસ્તારમાં બાઇક ચોરી, મોબાઈલ ચોરી અને મહિલાઓની છેડતી જેવી ફરિયાદો વધારો જોવા મળી રહ્યો છે। અમે પંચાયતમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। મામલતદારે પણ આ મુદ્દો તેમની હદમાં ન હોવાનો જવાબ આપ્યો હતો, તેમ ડિમ્પલ પટેલે જણાવ્યું હતું અને વેપારીઓની માંગણી કરી છે કે જાહેર શુલ્ક શાંતિ જળવાઈ રહે અને સ્થાનિક વેપારીઓના રોજગારનું રક્ષણ થાય તે માટે હાટ બજારો તાત્કાલિક બંધ કરવામાં આવે। સ્થાનિક વહીવટીતંત્ર અને આ વેપારીઓનો આક્રોશ અને હાઈવે બ્લોક બાદ શું પગલાં લે છે તેની રાહ સમગ્ર વિસ્તાર જોઈ રહ્યો છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।